વિદ્યાર્થી મિત્રો, આપણે ગ્રામરનો એક ટોપિક એટલે કે એક્ટિવ અને પેસિવની ચર્ચા કરી રહ્યા છીએ. તેમાં આપણે 3 સાદા કાળ એટલે કે સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ આ 3 સાદા કાળની ચર્ચા કરી છે અને એક ચાલુ કાળ એટલે કે ચાલુ વર્તમાન કાળનો અભ્યાસ પણ કર્યો છે. મેં તમને શરૂઆતમાં શીખવાડ્યું હતું કે એક્ટિવમાંથી પેસિવ બનાવવા માટે ના 8 નિયમો છે. તો તે નિયમો કયા હતા? તો કે પહેલાં તો વાક્યમાં કર્તા, ક્રિયાપદ અને કર્મ કોણ છે તેને ઓળખો. પછી શું કરવાનું? તો કે કયા કાળનું વાક્ય છે તે પણ આપણે ખબર પડવી જોઈએ. પછી પેસિવ બનાવવા માટે શું કરવાનું? તો કે સૌ પ્રથમ તો આપણે છે તે કર્મ હોય તેને ક્યાં મૂકવાનું? વાક્યની શરૂઆતમાં. પછી કર્મને અનુરૂપ અને કાળ મુજબ જે તે કાળનું વાક્ય હોય તેનું આપણે શું મૂકવાનું? સહાયકારક ક્રિયાપદ એટલે કે ટુ બી અથવા ટુ હેવનું રૂપ. પછી ગમે તે કાળ હોય તેના પછી શું કરવાનું? તો કે ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કે V3 મૂકવાનું. V3 મૂકી દીધા પછી બાય, BY બાય મૂકવાનું અને પછી શું મૂકવાનું? કર્તા. અને કર્તા મૂકી દીધા પછી જે અન્ય શબ્દો હોય તે મૂકવાના. અને મેં તમને કીધું કે સાદા ભવિષ્યકાળમાં એક વધારાનો શબ્દ બી મુકાય છે અને ચાલુ કાળ હોય કોઈ પણ તો બીંગ, BEING બીંગ મુકાય છે. તો આજે આપણે અભ્યાસ કરશું ચાલુ ભૂતકાળનો. ચાલુ ભૂતકાળ જેને ઇંગ્લિશમાં કહેવાય છે તો કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ. અને મેં તમને કીધું હતું કે કોઈ પણ ચાલુ કાળમાં પેસિવ વોઇસ બનાવતી વખતે બીંગ મૂકવું ફરજિયાત છે. કોઈ પણ ચાલુ કાળ હોય તો બીંગ, BEING બીંગ મૂકવું ફરજિયાત છે. પછી તે પ્રશ્નાર્થ હોય, હકાર હોય કે નકાર હોય. તો આપણે ચાલુ ભૂતકાળમાં 3 પ્રકારના વાક્યો એટલે કે વિધાન અથવા તો હકાર વાક્યો, પ્રશ્નાર્થ વાક્યો અને નકાર વાક્યોનું એક્ટિવમાંથી પેસિવ કેવી રીતે બને તે જોઈશું. તો આપણે શરૂઆત કરશું વિધાન એટલે કે એસર્ટિવ વાક્યોથી. એસર્ટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્યો. હવે આપણે વિધાન વાક્યનું એક ઉદાહરણ લઈએ. Krishna was buying books from the market. હવે મેં અહીંયા એક ચાલુ ભૂતકાળમાં વિધાન વાક્ય લીધું. શું વાક્ય છે? તો કે કૃષ્ણા વોઝ બાઇંગ બુક્સ ફ્રોમ ધી માર્કેટ એટલે કે કૃષ્ણા છે તે બજારમાંથી ચોપડીઓ બુક્સ ખરીદી રહી હતી. તો હવે આપણે શું કરશું? સર્વપ્રથમ તો આપણે વાક્ય તો ખબર જ છે કે ચાલુ ભૂતકાળનું જ છે કેમ કે આપણે કાળવાઇઝ અભ્યાસ કરીએ છીએ. પછી બીજું કામ શું છે? તો કે કર્તા, ક્રિયાપદને કર્મ ઓળખવાનું. તો તમને ખબર છે કે વિધાન વાક્યમાં કર્તા ક્યાં હોય? વાક્યની શરૂઆતમાં. તો કૃષ્ણા શું છે? કર્તા છે જેને ઇંગ્લિશમાં કહેવાય સબ્જેક્ટ. પછી વોઝ છે તે સહાયકારક ક્રિયાપદ છે અને સહાયકારક ક્રિયાપદ પછી શું હોય? તો કે ક્રિયાપદ, આપણું મુખ્ય ક્રિયાપદ જેને ઇંગ્લિશમાં કહેવાય વર્બ. હવે કર્મ શોધવા માટે આપણે શું કરશું? તો કે આપણે ક્રિયાપદને વોટ વડે પ્રશ્ન પૂછશું એટલે કે શું વડે પ્રશ્ન પૂછશું. તો કૃષ્ણા શું ખરીદી રહી છે? તો આપણે શું જવાબ મળ્યો? બુક્સ એટલે કે ચોપડીઓ. તો બુક્સ આપણું શું થયું? ઓબ્જેક્ટ, કર્મ થયું. અને ફ્રોમ ધી માર્કેટ આ બધું વધ્યું શું છે? અન્ય શબ્દો એટલે કે અધર વર્ડ્સ. તો હવે આપણે આપણા નિયમ મુજબ શું કરવાનું? તો કે કર્મને ક્યાં મૂકવાનું? વાક્યની શરૂઆતમાં. તો કર્મ મૂકશું બુક્સ. હવે તમને ખબર છે કે ચાલુ ભૂતકાળમાં 2 સહાયકારક ક્રિયાપદ છે, એક વોઝ અને વેર. વોઝ છે તે એકવચન સાથે આવે અને વેર છે તે બહુવચન સાથે આવે. તો બુક્સ છે તેની પાછળ એસ છે એટલે એક ચોપડી નહીં પણ ઘણી બધી ચોપડીઓ. તો ઘણી બધી ચોપડીઓ એટલે કેવું કહેવાય? બહુવચન કહેવાય. તો બુક્સ સાથે શું આવે? વેર.
પછી ચાલુ કાળ છે એટલે બીંગ મૂકવાનું, તો આપણે બીંગ ક્યાં મૂકવાનું? સહાયકારક ક્રિયાપદ પછી અને મુખ્ય ક્રિયાપદ પહેલાં. તો વેર પછી શું મૂકશું? બીંગ. પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ, ક્રિયાપદનું શું રૂપ આપ્યું છે આપણે? બાઈંગ. આ કેવું છે? ચાલુ રૂપ. ચાલુ રૂપ એટલે કે કન્ટિન્યુ ફોર્મ છે, બરાબર. બાયનું વર્તમાનકાળનું રૂપ છે. આનું મૂળ રૂપ શું છે? આઈએનજી કાઢી નાખી તો બાય. તેનું ભૂતકાળનું રૂપ શું થાય? બોટ. અને તેનું ભૂતકૃદંત એટલે કે V3 પણ થાય બોટ. બોટ, BOUGHT. હવે બીંગ પછી શું મૂકાશે? V3. V3 શું થયું? બોટ. તો આપણે મૂકશું બોટ. પછી શું મૂકવાનું? તો કે બાય. બાય પછી કર્તા. કર્તા શું છે? કૃષ્ણા. અને પછી અન્ય શબ્દો. અન્ય શબ્દો કયા છે? ફ્રોમ ધી માર્કેટ. એટલે કે આપણું વાક્ય હતું કે કૃષ્ણા વોઝ બાઇંગ બુક્સ ફ્રોમ ધી માર્કેટ, એટલે કે કૃષ્ણા છે તે બજારમાંથી પુસ્તકો ખરીદી રહી હતી. અને તેનું આપણે પેસિવ વોઇસ શું બનાવ્યું? તો કે બુક્સ વેર બીંગ બોટ બાય કૃષ્ણા ફ્રોમ ધી માર્કેટ, એટલે કે ચોપડીઓ છે તે કૃષ્ણા દ્વારા માર્કેટ બજારમાંથી ખરીદાઈ રહી હતી. તો વિધાન વાક્ય જોયા. હવે જોશું આપણે પ્રશ્નાર્થ વાક્યો. એટલે નંબર 2 પ્રશ્નાર્થ વાક્યો. પ્રશ્નાર્થ વાક્યોને ઇંગ્લિશમાં શું કહેવાય? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. હવે આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એક્ટિવમાંથી પેસિવ કરવા માટે એક ઉદાહરણ લઈએ. Was she playing cricket in the garden? હવે એક પ્રશ્નાર્થ વાક્યનું ઉદાહરણ લીધું. શું છે? તો કે વોઝ શી પ્લેઇંગ ક્રિકેટ ઇન ધ ગાર્ડન, એટલે કે શું તેણી ગાર્ડનમાં ક્રિકેટ રમી રહી હતી? તો હવે આપણે શું કરવાનું? તો કે આપણે ખબર તો છે કે આ ચાલુ ભૂતકાળનું વાક્ય છે. પછી શું કરવાનું? તો કે વાક્યમાં શું ગોતવાનું? કર્તા. હવે તમને ખબર છે કે જો પ્રશ્નાર્થ વાક્ય હોય તો તેમાં કર્તા શરૂઆતમાં હોય નહીં. શરૂઆતમાં શું હોય? સહાયકારક ક્રિયાપદ. અને સહાયકારક ક્રિયાપદ પછી શું હોય? તો કે કર્તા. તો શી શું થયું? કર્તા થયું, એટલે કે સબ્જેક્ટ આપણે મળી ગયો. પછી ક્રિયાપદ શું છે? તો કે કર્તા પછી. કર્તા પછી છે પ્લેઇંગ. તો પ્લેઇંગ આપણું શું છે? ક્રિયાપદ છે. અને કર્મ ગોતવા માટે આપણે શું કરશું? ક્રિયાપદને વોટ વડે પ્રશ્ન પૂછશું કે તેણી શું રમી રહી હતી? તો શું રમતી હતી? ક્રિકેટ. તો આપણને કર્મય મળી ગયું. અને આ બધું વધ્યું તે શું છે? અધર વર્ડ્સ, એટલે કે અન્ય શબ્દો. હવે પ્રશ્નાર્થ વાક્યનું ડાયરેક્ટ પેસિવ આપણે બનાવતા નથી. આપણે શું કરશું? તો કે પ્રશ્નાર્થ વાક્યને પહેલાં કેવું બનાવશું? વિધાન વાક્ય. હવે આપણે આનું વિધાન વાક્ય બનાવીએ. તો વિધાન વાક્ય બનાવવા માટે શરૂઆતમાં શું મૂકવાનું? કર્તા. કર્તા કોણ છે? શી. પછી સહાયકારક ક્રિયાપદ. સહાયકારક ક્રિયાપદ શું છે? વોઝ. પછી મુખ્ય ક્રિયાપદ પ્લેઇંગ. અને પછી બધું એમને પ્લેઇંગ ક્રિકેટ ઇન ધ ગાર્ડન. તો આપણે આપણું વિધાન વાક્ય મળી ગયું. હવે વિધાન વાક્યનું પેસિવ તો આપણે હમણાં જ બનાવ્યું હતું. તો તે કેવી રીતે બન્યું હતું? તો કે આપણે પહેલાં શું મૂક્યું હતું? કર્મને શરૂઆતમાં. કર્મ શું છે? ક્રિકેટ. તો ક્રિકેટને મૂકો શરૂઆતમાં. પછી ક્રિકેટ સાથે વોઝ આવે કે વેર? ક્રિકેટ એક વચન છે એટલે વોઝ. ક્રિકેટ વોઝ. પછી શું કરવાનું? તો કે બીંગ. એટલે આપણે હવે મૂકશું બીંગ. પછી પ્લેઇંગ. પ્લેઇંગ છે તે વર્તમાનનું રૂપ છે, બરાબર. તો એનું મૂળ રૂપ શું છે? પ્લે. એનું ભૂતકાળનું રૂપ થાય પ્લેઇડ. અને ત્રીજું રૂપ V3 પણ થાય પ્લેઇડ. તો અહીંયા શું આવશે? પ્લેઇડ. પછી બાય.
પછી તમને ખબર છે શી છે તે સર્વનામ છે, તો આપણે સર્વનામને કર્તા તરીકે લીધું હોય તો તે અહીંયા કર્મનું રૂપ આવે, કર્મ વિભક્તિનું રૂપ આવે, બરાબર. તો શીનું કર્મ વિભક્તિનું રૂપ થાય હર. અને પછી અન્ય શબ્દો ઇન ધ ગાર્ડન, એટલે કે ક્રિકેટ વોઝ બીંગ પ્લેડ બાય હર ઇન ધ ગાર્ડન. આપણું પ્રશ્નાર્થ વાક્ય હતું કે વોઝ શી પ્લેઇંગ ક્રિકેટ ઇન ધ ગાર્ડન, એટલે કે શું તેણી ગાર્ડનમાં બગીચામાં ક્રિકેટ રમી રહી હતી, તેનું વિધાન વાક્ય કર્યું. શી વોઝ પ્લેઇંગ ક્રિકેટ ઇન ધ ગાર્ડન, કે તેણી છે તે બગીચામાં ક્રિકેટ રમતી હતી. પછી આપણે તેનું પેસિવ બનાવ્યું. શું બનાવ્યું? તો કે ક્રિકેટ વોઝ બીંગ પ્લેડ બાય હર ઇન ધ ગાર્ડન, એટલે કે તેણી દ્વારા ક્રિકેટ બગીચામાં રમાઈ રહ્યું છે. હવે આ પેસિવ વોઇસનું આપણે શું બનાવશું? તો કે પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે શું કરવાનું? તો સહાયકારક ક્રિયાપદ વાક્યની શરૂઆતમાં, એટલે કે વોઝ, પછી કર્તા. કર્તા કોણ છે અહીંયા? તો કે ક્રિકેટ. પછી આખું વાક્ય એમને, એટલે કે વોઝ ક્રિકેટ બીંગ પ્લેડ બાય હર ઇન ધ ગાર્ડન. અને આપણું પ્રશ્નાર્થ વાક્ય છે એટલે પાછળ પ્રશ્નાર્થ છે. તો આ વાક્ય જે પ્રશ્નાર્થ હતું તેની પેસિવ વોઇસ આમ બને. એવલું પ્રશ્નાર્થ આમ હતું, વોઝ શી પ્લેઇંગ ક્રિકેટ ઇન ધ ગાર્ડન, એટલે કે શું તેણી ગાર્ડનમાં ક્રિકેટ રમી રહી હતી. તેનું પેસિવ વોઇસ આમ થાય કે વોઝ ક્રિકેટ બીંગ પ્લેડ બાય હર ઇન ધ ગાર્ડન, એટલે કે શું તેણી દ્વારા ગાર્ડનમાં ક્રિકેટ રમાય છે, બરાબર. હવે આપણે જોશું ત્રીજો પ્રકાર, એટલે કે નકાર વાક્યો, જેને ઇંગ્લિશમાં કહેવાય છે નેગેટિવ સેન્ટેન્સ. તો હવે આપણે નકાર વાક્યનું એક ઉદાહરણ લઈએ. રાધિકા વોઝ નોટ કુકિંગ રાઈસ ઇન ધ કિચન. એટલે કે રાધિકા છે તે રસોડામાં ચોખા રાંધી રહી હતી નહીં. આ કેવું વાક્ય છે? નકાર વાક્ય. કાળ તો આપણે ખબર છે કે ચાલુ ભૂતકાળ છે. હવે શું કરવાનું? તો કે વાક્યમાં કર્તા, ક્રિયાપદ અને કર્મ. તો વાક્યમાં કર્તા હોય તે ક્યાં હોય? શરૂઆતમાં, કેમ કે આ વિધાન વાક્ય છે. તો આપણે કર્તા મળી ગયું કોણ છે? રાધિકા. પછી વોઝ છે તે શું છે? સહાયકારક ક્રિયાપદ. અને નોટ છે તે નકાર દર્શાવતો શબ્દ છે. કુકિંગ છે તે આપણું શું છે? ક્રિયાપદ છે. હવે તમે ક્રિયાપદને વોટ એટલે કે શુંથી પ્રશ્ન પૂછો કે રાધિકા શું રાંધી રહી છે, તો તમને શું જવાબ મળશે? રાઈસ. તો રાઈસ આપણું શું થયું? કર્મ. અને આ બધું થયું અન્ય શબ્દો. હવે પેસિવ વોઇસ બનાવવા માટે આપણે શું કરીએ છીએ? કર્મને ક્યાં મૂકશું? વાક્યની શરૂઆતમાં. તો આપણે કર્મ છે રાઈસ, તેને મૂકીએ વાક્યની શરૂઆતમાં. તો રાઈસ. રાઈસ છે તે કેવું છે? એક વચન છે, તો તેની સાથે શું આવે? વોઝ. રાઈસ વોઝ, બરાબર. પછી નકાર વાક્ય છે એટલે નોટ. વોઝ અને નોટ અહીંયા ભેગું જ આવે. રાઈસ વોઝ નોટ. ચાલુ કાળ હોવાથી બીંગ. પછી કુકિંગ. કુકિંગ છે તે વર્તમાન કાળનું રૂપ છે, તો તેનું મૂળ રૂપ શું થાય? કુક. તેનું ભૂતકાળનું રૂપ થાય કુકડ. અને તેનું ભૂતકૃદંતનું રૂપ પણ થાય કુકડ, બરાબર. તો કુક, કુકડ અને કુકડ. તો અહીંયા શું લેશું આપણે? કુકડ. પછી બાય, પછી કર્તા એટલે કે રાધિકા. અને પછી અન્ય શબ્દો. અન્ય શબ્દો કયા છે? ઇન ધ કિચન. એટલે કે રાઈસ વોઝ નોટ બીંગ કુકડ બાય રાધિકા ઇન ધ કિચન. આપણું વાક્ય હતું કે રાધિકા વોઝ કુકિંગ રાઈસ ઇન ધ કિચન, એટલે કે રાધિકા છે તે રસોડામાં ચોખા રાંધી રહી હતી. તેનું પેસિવ વોઇસ શું થયું? તો કે રાઈસ વોઝ નોટ બીંગ કુકડ બાય રાધિકા ઇન ધ કિચન, એટલે કે ચોખા છે તે રાધિકા દ્વારા કિચનમાં રંધાઈ રહ્યા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચાલુ ભૂતકાળના 3 પ્રકારના વાક્યો, વિધાન વાક્યો, પ્રશ્નાર્થ વાક્યો, નકાર વાક્યનો અભ્યાસ કર્યો. હવે તમે બીજા આવા જ વાક્યો શોધી અને તેનો પણ અભ્યાસ કરજો.